ભલે હું મરું પણ તને વિધવા કરું. યસ યસ ગેરંટી. જી અમે ભલે મરી જાય. કોંગ્રેસને આ કઠ્યું, એને એમ લાગ્યું છે કે ભાઈ અમને તમે પૂછતાય નથી એટલે તમે ગણકારતાય નથી અમને, અને તમે તમારી રીતે ઉમેદવાર જાહેર કરી દો. સાંભળ્યું છે અમુક લોકો પાસેથી કે પરેશ ધાનાણીને ધારો કે ઉતારે, એટલે ભલા માણા કે જેની બેન ઠુમર, એક તો આયાતી, બીજું પરેશભાઈ ધાનાણી આપણે જાણીએ છીએ જ્યાં હોય ત્યાં તમે એને ફૂટેલી કારતૂસ આપણી ભાષામાં. તેથી પરેશભાઈ હતા અહીંયા રાજકોટમાં આવ્યા હતા ને જવતલ્યો અત્યારે આ બધું થયું, ક્યાં જવતલ્યા? એમ થાય છે કે અમારે તમારી નીચે આવી જવું પડે તો હદ ન કહેવાય. હવે એને ગોપાલના પછી તમારી ઓવારના લેવા પડે કે ભાઈ હવે તમારે કુકડે હવાર તમે કયો. અને કોંગ્રેસમાં પણ એકે સારો માણસ નથી એવું નથી, હજારો છે, પણ તમે એને બધાને ભંડકિયામાં રાખ્યા, સો કેસમાં તમે બીજાને રાખ્યા, અને આને બધાને ગોડાઉનમાં રાખ્યા. પાલ આંબલિયા ઉતારો લ્યો, જીતે હારવું ભગવાનની ખબર, પણ એટલું તો છે કે ફીણ તો આવી જ જાય. હાલ છેલ્લા કેટલાક દિવસોથી જેની ચર્ચા હતી, ગુજરાતભરમાં જેની ચર્ચાઓ થઈ રહી હતી, લોકમુખે પણ ચર્ચાઓ થઈ રહી હતી કે હાલમાં વિસાવદર અને કડીમાં જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટી છે તે ગઠબંધન કરશે કે કેમ, તેના પર હવે પૂર્ણ વિરામ થઈ ચૂક્યું છે. કારણ કે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ છે તેમને કહ્યું છે કે વિસાવદરમાં કે કડીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નહીં થાય, કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે. અને સાથે જ શક્તિ છે જે રીતે વાત કરી કે કેન્દ્રમાં ગઠબંધન રહેશે પરંતુ રાજ્ય સ્તરે ગઠબંધન નહીં થાય. અને એ સાથે જ એમને કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે ફુગો ઊભો કરીને ક્યાંક ને ક્યાંક હવા ભરીને જે કર્યું, માહોલ ઊભો કર્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન થયું હતું. અને આ પ્રકારની વાત છે સામે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા આવી છે. ત્યારે ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, જે રીતે આપણે ચર્ચા કરી હતી ને જો ને તોની વચ્ચે જે રીતે તમે છેલ્લે કહ્યું હતું કે જો ગઠબંધન થશે કે કેમ, પર હજી પ્રશ્ન છે. અને હવે કહી શકાય કે શક્તિસિંહ ગોહિલ છે તેમને મોહર મારી દીધી છે અને તેમને કહ્યું છે કે જે આમ કોંગ્રેસના ઉમેદવારો છે તે જ ઉતરશે અને ગઠબંધન નહીં થાય. કઈ રીતે જુઓ છો સર? જુઓ, ઊંડાણપૂર્વક તમે વિશ્લેષણ કરો તો અહમનો ટકરાવ શું કામ થયો એ મહત્વનું છે જાણવું. આવું શું કામ બન્યું? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બેના એનિમી એટલે કે શત્રુ કે હરીફ એ તો કોમન છે. ભારતીય જનતા પાર્ટી બેયને ખબર છે, આમ આદમીને અને કોંગ્રેસને, કે આપણે અંદરો અંદર ફાઇટ કરશું તો 100% ભાજપને ઢાળ દોડવું હશે, ઢાળ મળી જશે. આ સમજણ એનામાં નથી એવું નથી. પણ ઘણી વખત આપણે કહીએ છીએ ને કે ભાઈ અહમ જે છે ને રાજા રાવણનો પણ એમ કે ઈગો જે છે એ તો એને નુકસાનકારક છે એમ કહે છે ને, આ ઈ છે. સૌથી પહેલા જ્યારે ગોપાલ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું ત્યારે કોંગ્રેસને ખટક્યું કે ભાઈ આપણું જો તથાકથિત ગઠબંધન છે, ગઠબંધન તો હતું ત્યારે ઇન્ડિયા એલાયન્સમાં તો એ કે જેવું હોય એવું, પણ ગઠબંધન તો હતું ને, તો હતું તો તમે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરતા પહેલા અમારી યારે ચર્ચા કા ન કરી કે ભાઈ કડીમાં તમે નહીં નડો, વિસાવદરમાં અમે નહીં નડીએ, એવી કંઈક ચર્ચા કરી હોત તો વાંધો નતો. પણ તમે પોતાની રીતે હુકમનો એકો, કારણ કે તમારી પાસે ગોપાલ ઇટાલિયા ભાથામાં બાણ હતું, રામબાણ, તમે ઉતરી ગયા અને તમે મીંડા અત્યારે ધામધૂમે બધું ધમાકો મચાવવા. કોંગ્રેસને ખટકું એ કે કમસે કમ અમે અત્યારે નેશનલ લેવલની પાર્ટી તો છીએ એમ એને માનવાનો અધિકાર છે. એ ચૂંટણીમાં કેટલી અંશે સફળ થાય છે એ જુદી વાત છે, પણ છે એ તો છે. તો એને એમ થાય છે કે અમારે તમારી નીચે આવી જવું પડે તો હદ ન કહેવાય કે અમને પૂછ્યા વગર તમે ઉમેદવાર ઘોષિત કરી દો અને અમારે તમને સ્વીકારી લેવા પડે તો હદ ન કહેવાય. આ ઈગો ક્લેશ ત્યાંથી શરૂ થયો. જો ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરતા પહેલા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે મસલત કરી હોત તો બિલકુલ સટીકથી આ પ્રશ્ન પતો હોત. અને આપણે જેમ અનેક વખત ચર્ચા કરી છે કે આ તાજેતરના ઇતિહાસની સૌથી રસપ્રદ ચૂંટણી થાત, 1 to 1 હોત તો કોંગ્રેસ વર્સિસ વિપક્ષ એવું હોત તો. પણ મેં કીધું એમ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરવામાં આમ આદમી પાર્ટીએ જે રીતે ઉતાવળ કરી અથવા તો ઓવર કોન્ફિડન્સ થયા અથવા તો બીજાની કેર ન કરી એવું કોંગ્રેસને લાગે છે.
એટલે કોંગ્રેસને પાછું એક બાનું છે એ ડિપ્લોમેટિક છે, સાંભળજો. બીજું દહેશત છે એ હમણાં તમને કહું. એને એમ છે કે માની લો કે ગોપાલ ઇટાલિયા જીતી જાય દાખલા, અને એ સ્વાભાવિક છે, જો 1 to 1 થાય તો એની જીતની સંભાવના વધુ છે. પરિણામ આપણા મગજમાં નથી, પણ પરિણામ અત્યારે જે માહોલ છે જોતા, રાઈટ. તો એક તો ઊંટ અને ઉકરડે ચડે તો શું થાય? એક તો ઊંટ, એમાં પાછું ઉકરડે ચડે. એક તો ગોપાલ ઇટાલિયા, જેની બેબાક વાણી, એનું વર્તન, એની ડાયનેમિક પર્સનાલિટીઝ, એની ઝુંઝાරු લડાયક પરિસ્થિતિ, બધું જ એમાં તમે સર્વગુણ સંપન્ન, જેને પોલિટિક્સમાં જોઈએ એવા કહું છું. તો કોંગ્રેસને એમ લાગે કે ન કરે નારાયણને અત્યારે આપણે શરણાગતિ સ્વીકારીને એને જિંદાબાદ કરાવી દઈએ તો ભવિષ્ય એવું થાય કે ગોપાલ છે એપી સેન્ટર બની જાય. કોંગ્રેસે એની યારે સમાધાન કરવું પડે. આમ આદમી એ કોંગ્રેસ સાથે નહીં, કારણ કે અત્યારે વન મેન આર્મી છે વિધાનસભામાં. તમે જુઓ જિગ્નેશ મેવાણી, નહીં તો હજી 13 ધારાસભ્યો છે કોંગ્રેસના, પણ જિગ્નેશ મેવાણીએ શું કર્યું એ અત્યારે ગાજે છે ચારે કોણ. બાકી તો બધા છે જ ને, બીજાનું કાંઈ બહુ નથી આવતું. આની પાસે એવો ગટ્સ છે જિગ્નેશ મેવાણી પાસે કે એ હેડલાઇન્સ બને. એની પાસે એવા મુદ્દા છે, મુદ્દા રજૂઆત કરવાની પેશન આવડત છે વગેરે વગેરે, અને જનૂની તો છે જ, આક્રમકતા છે જ. ગોપાલ પણ એની જેમ જ છે. તો ગોપાલ આવી જાય તો પછી આ લોકોને એમ થાય કે હવે આપણે જેને મેઇન કોંગ્રેસ છીએ, 150 વર્ષ જૂની સંસ્થા છે, હવે એને ગોપાલના પછી તમારી ઓવારણા લેવા પડે કે ભાઈ હવે તમારે કુકડે હવાર તમે કયો. અને સંભવ છે કે ગોપાલ જીતી જાય, ગોપાલ ઇટાલિયા. તો એક તો હકીકત છે કૃપાલસિંહ, ગુજરાતમાં એક એવો વર્ગ અત્યારે પલપી રહ્યો છે એવો વર્ગ જે એમ ઈચ્છે છે, એક તો માને છે કે પેલા તો આ સરકાર છે બરાબર નથી, અત્યારની છે. કાલ સવારે સરકાર બદલી જાય એટલે કે રીસફલિંગ થાય પ્રધાનમંડળનું અને સારા યુવાન નેતા આવે તો જુદી વાત છે. અત્યારની જે સરકાર છે મંત્રીમંડળ, એનાથી નારાજ થયેલો જે વર્ગ છે બહુ મોટો છે. પણ સમસમીને શું કામ બેઠો છે કે વિકલ્પ નથી. સારો વિકલ્પ હોવો જોઈએ ને. કોઈ સોનું વેચીને ચાંદી ન લે, સોનું ન ગમતું તો એ કઈ ઈ વેચીને ચાંદી તો ન જ લે. તો વિકલ્પ નથી એટલે શું કરે છે કે ભાઈ જેવું છે એવું હલાવો, જ્યાં સુધી સારો વિકલ્પ ન મળે ત્યાં સુધી. હવે ગોપાલમાં લોકોને ઈ એક સારો વિકલ્પ જેના મનમાં છે, કેવો વિકલ્પ હોવો જોઈએ તો આવો ઝુંઝાරු, લડાયક, ખરીદી ન શકાય એવો, કોઈથી ફાટી ન પડે એવો, બધા પાછો ડિપ્લોમેટિક લડી શકે, એકેડેમિકલી લડી શકે, પછી ધારાશાસ્ત્રી છે એટલે કે તર્કબદ્ધ દલીલો કરી શકે. એ સરકાર પાસેથી યોજનાઓના કામ કેમ લેવા ને કેમ નહીં એ સરકારને ખખડાવીને પણ લઈ આવી શકે. ટૂંકમાં સેન્સ એનામાં એ સેન્સ છે. તો એટલી ખબર પડી એમાં આખું વિસાવદરનું અત્યારનો માહોલ આપણે જાણીએ, રોજ છાપામાં આવે છે, એને જોઈને આપણે એવું કલ્પી શકીએ કે અત્યારે શું બધી જ જગ્યાએ કે ભાઈ સબભૂમિ ગોપાલ કે. તો સંભવ છે કે ગુજરાતનો એક એવો વર્ગ જે એવો ન્યુટ્રલ, એક એવો ઉમેદવાર કે એવી પાર્ટીની ઝંખનામાં છે જે ગોપાલ જેવી હોય. તો કહેવાય હું અત્યાર સુધી કે ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય સફળ થતો નથી, આવું બધું અત્યાર સુધી કહેવાતું આવ્યું, સફળ થતું આવ્યું. હા, શક્તિસિંહે કીધું ને, બધા કેશુભાઈએ પ્રયોગ કરી લીધો, શંકરસિંહ વાઘેલાએ પ્રયોગ કરી લીધો, ગોરધન ઝડફિયાએ પ્રયોગ કરી લીધો, બાકી ઇત્યાદિ ઇત્યાદિ બધાએ કર્યા, સુરેશભાઈ મહેતાએ કરી લીધું. કોઈનું પાવલું આવ્યું નહીં. શું કામ? એ વિકલ્પ સક્ષમ નતો. તમે મારાથી રિહાઈને અલગ પાર્ટી કરો તો પ્રજા તમારી ઉપર શહીદ ન થઈ જાય. તમારામાં કંઈક કૌવત હોવું જોઈએ અને તમે પ્રજા માટે થઈને અલગ થયા હોવા જોઈએ. તમે તમારા માટે થાવ તો અમે તમારા હાટું થઈને નથી એમ. ગોપાલમાં આ બધી જ વાત લોકોમાં એમ લાગે છે કે આ માણસ ભલે આમ આદમી પાર્ટીમાં છે અને આમ આદમી પાર્ટીને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી હજી એવા કોઈ દાગ નથી લાગ્યા કે લોકો એને તિરસ્કૃત કરે. અત્યારે એ મેઇન સ્ટ્રીમમાં બહુ નથી. એનું કારણ શું છે? એનું સંગઠન નથી, એની પાસે ફંડ નથી, એટલું બધું વ્યાપક નથી, કારણ કે નવી સવેલી પાર્ટી છે. થોડુંક માંડ અપગ્રેડ થયા હતા, 5 ધારાસભ્યો ચૂંટાણા હતા એ બધું હતું,
ત્યાં દિલ્હીમાં હતી એ સરકાર વહી ગઈ, થોડીક પ્રતિષ્ઠા ગવાણી કેજરીવાલને કારણે. એટલે ગુજરાતમાં આમ જુઓ તો હજી એવડી મોટી સક્ષમ પાર્ટી ગણાય નહીં, પણ લોકોમાં એવું તો છે કે જો ગોપાલ જેવા માણસો આવતા હોય, બધા જ ગોપાલ જેવા, આખી પાર્ટી નહીં, પણ જે લોકો અત્યારે દાખલા તરીકે 3 જણા છે, ત્રણેયની બોલબાલા તો છે ને વ્યક્તિગત, ગોપાલ, ચૈત્ર વસાવા અને ઈસુદાન ગઢવી, આ 3 લોકો છે તો ત્રણેયની અત્યારે ઇન્ડિવિજ્યુઅલી તો છે જ બોલબાલા. આદિવાસીની ટિકિટ ડેડિયાપાડની ચૈત્ર વસાવા લઈ આવ્યા, એ પણ આમ જ લઈ આવ્યા ગોપાલની જેમ જ. એણે તે દિવસે હતું જ ગઠબંધન ઇન્ડિયા એલાયન્સનું, તો તે દિવસે એણે ઇન્ડિયા એલાયન્સનું હતું તો એમાં કોઈ મસલત નહીં, તો પેલા રાહુલ ગાંધી આવ્યા પેલા જાહેરાત કરી દીધી હતી હું લડવાનો છું એમ કરીને. કોંગ્રેસને આ કઠ્યું, એને એમ લાગ્યું છે કે ભાઈ અમને તમે પૂછતાય નથી, એટલે તમે ગણકારતાય નથી અમને, અને તમે તમારી રીતે ઉમેદવાર જાહેર કરી દો તો અમારે તો થર્ડ પાર્ટી થઈ ગઈ. હાવ 1 2 3 થર્ડ પાર્ટી. એટલે એણે નક્કી કર્યું કે આપણે એવું ઊભું કંઈ કરવાનું નથી, આ તો ઊંટિયું કાઢતા પેલા બકરું કાઢતા ઊંટિયું પેઠી જાય. ભારતીય જનતા પાર્ટી તો હારતી હારશે, પણ ગોપાલ આવી ગયો તો આપણે હમણાં 3જા નંબરમાં આવી જાવ. એના કરતા ભલે હું મરું પણ તને વિધવા કરું, ગેરંટી. અમે ભલે મરી જાય, તમે તો વિધવા કરે છૂટકો. અત્યારે જે સ્થિતિ છે એ આ છે. શક્તિસિંહ ગોહિલે કીધું, ભલે કીધું, મને એમ લાગે છે આપણે વિશ્લેષણ તરીકે વાત કરીએ તો કે વિપક્ષોના મત જે છે એ ઇન્ડિવિજ્યુઅલ આમ ફંટાઈ જવાના. ભારતીય જનતા પાર્ટીને થોડુંક ટર્ફ હતું ને, એ થોડુંક હળવું થયું, કારણ કે ભલે ગમે એવા બે સક્ષમ છે પણ બેના મત તો અલગ અલગ જ થવાના ને. એકની પાસે 50 રૂપિયા છે ને બેની પાસે 50 માં એટલે 25 થયા કે નહીં, તો 25 જીતે કે 50 જીતે એના જેવું છે. એટલે આ મુશ્કેલી થઈ છે. એને કારણે શક્તિસિંહે જે એનાઉન્સમેન્ટ કરી એની પાછળનું રાજકારણ આ છે. કોંગ્રેસને એમ લાગે છે કે એક તો અહમે ગવાણો છે, અને બીજું અમને પૂછતાય નથી, ત્રીજું અમે તો હારી, અરે ભાજપ ભલે હારી જાય કદાચ, ગોપાલ જીતે તો ભાજપ તો હારે, કોંગ્રેસે હારે ડિપ્લોમેટિકલી. એટલે એને એમ છે કે કોઈ હિસાબે અટાણે તમારી જાણ ખાતર જો આવું ચૂંટણીમાં અત્યારની આજની તારીખે કહું, કાલ શું થાય ખબર નથી, અત્યારે ભાજપને કોંગ્રેસને જીતવા કરતાંય, કોંગ્રેસ હજી ઉમેદવાર જાહેર નથી કર્યો, જે કરે તે, પણ ધારો કે ઉમેદવાર જીતો મૂકે કોઈને પણ, તો પણ એની 2 અપેક્ષા હશે કોંગ્રેસની. આપણે ભલે હારી જઈએ, ગોપાલ જીતવો ન જોઈએ. આ ડખો છે, કારણ કે ગોપાલ જીતે તો ઓવર માથાકૂટ છે. ભાજપ તો અમથી જીતેલું પડ્યું છે, અત્યારે છે જ ને, ભાજપની સરકાર આખી છે, કોંગ્રેસ શું કરી લીધું? કાંઈ નહીં. કારણ કે અમુક જગ્યાએ તમે કાંઈ કરી શકતા નથી. હું તમે ટાટા બિરલા છે એની ઈર્ષા કરી શકીએ ખરા? ખાવા ધાન ન હોય તો ક્યાં ભૂગીએ કઈ મત નથી, ઈર્ષાની ક્યાં સવાલ? જે હોય ભગવાન એના જેવું છે. તમે તમારાની ઈર્ષા કરી શકો. આપણી માનસિકતા કેવી છે કે બસ તું મગર મુજકો ન થાય તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહે તો મુશ્કેલ હોગી. બીજા કોક, તમે મારા સંબંધી છો અને તમે આગળ આવી જાવ તો હું ભડકે બહુ ઈર્ષાથી, પણ ટાટા બિરલા કદાચ આનાથી આખું અડધું ભારત ખરીદી લે તો હું તાળીઓ પાડું, એની સરાહના કરું કે કેવું મહાન પાર્ટી છે, કેવી મહાન કંપની છે. આ પ્રોબ્લેમ છે કોંગ્રેસમાં કે ભાઈ હું જીતું કે ન જીતું, પણ જો ગોપાલ જીતી જાય અથવા તો એટલે આમ આદમી પાર્ટી, તો કોંગ્રેસને પણ એ વાતની ખબર છે કે ગુજરાતમાં એક મોટો વર્ગ છે જે લોકો સક્ષમ વિકલ્પ ઈચ્છે છે. એ કોંગ્રેસમાં અત્યાર સુધી ઠેરા નથી. હવે નયા ગુજરાત નવી કોંગ્રેસ કરે અને કોઈ સારા ઉમેદવારો લઈ આવે નથી એવું નથી. કોંગ્રેસ પાસે પણ એની પાસે પણ આવા રામબાણ ઇલાજ છે, પણ હવે નથી, અત્યાર સુધી પ્રયોગ નથી કરે, જુદી વાત છે. તો લંકામાં હોનું શું કામનું છે? ખરું તમારી પાસે, પણ લંકામાં છે તો ત્યાં આપણે જે કહીએ એમ કે લંકામાં હોના જેવું છે. હારા માણસ છે એ ન્યાય અત્યારે તમે જુઓ તો બગીએ બાંધ્યા છે, અને જે લોકો નથી જીતી શકે એ રેસના ઘોડા છે. એ તો આપણે ક્યાં રાહુલ ગાંધી પણ કહે છે. એટલે જો નવીનીકરણ થાય કાંઈ કોંગ્રેસનું અને નવો કોઈ ઉમેદવાર, જેમ અત્યારે કેમ આમ આદમીમાં ગોપાલ છે, ભાજપમાં જે રાખે તે, કોંગ્રેસ પાસે પણ એવા ઉમેદવાર હોય ને એકને ઉતારે કોઈક એવું ટ્રમ્પ કાર્ડ, તો જુદી વાત છે, તો પણ ફાઇટ થશે. કારણ કે એ તો હકીકત છે ને કે વિપક્ષ અને શાસક એ 2 પ્રકારના હોય ને મતદારોમાં. તો વિપક્ષમાં કેટલાક આના ચાહક હોય, કેટલાક આના ચાહક હોય, તો એ મત ફંટાઈ જવાના અને ભારતીય જનતા પાર્ટીની જીત હળવી થઈ જવાની એ સ્થિતિ છે. સર, શક્તિસિંહે જે રીતે કહ્યું છે કે વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનું નુકસાન કર્યું છે, અને સર આપણે દિલ્હીમાં પણ જોઈએ તો આમ આદમી પાર્ટીએ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે આમ આદમી પાર્ટીનું નુકસાન કર્યું તે પ્રકારનું જે કહેવાય રહ્યું છે, તો સર એને કઈ રીતે જોઈ રહ્યા છો?
જુઓ આ તો આપણે નાના કહેવાય પણ તમને કહું વિપક્ષમાં પણ એ બુદ્ધિ નથી કે તમે લોકો જે ખોટા હાંધા મેળ કરો છો ને એ જનતાને ખબર પડે છે. સત્તા કાજે તમે કેવા લોકો સાથે પણ સમાધાન કરી લ્યો છો, જનતાને બેવકૂફ સમજો છો. બધાને ખબર છે ઇન્ડિયા એલાયન્સનો તસવીર જેણે જોયું હોય હજી ગૂગલમાં સર્ચ કરી લેવાની છૂટ. આમ હાથમાં હાથ પરો જેવા વેલાની જેમ બધા 35-40-50 જણા ઊભા હોય છે. કોઈનામાં મનમેળ છે? મમતા બેનર્જી કોંગ્રેસને ગાળું દે, કોંગ્રેસ આમ આદમીને ગાળું દે, આમ આદમી કોંગ્રેસને ગાળું દે, કોંગ્રેસ માયાવતીને કસે, માયાવતી અખિલેશને કસે. તમે કોઈનો ક્યાંય મેળ નથી ને છતાં બધા તમે એક પ્લેટફોર્મ પર. તો જનતા બેવકૂફ છે. બધાને ખબર છે કે તમારા બધાનો ગોલ શું છે. કોઈ હિસાબે સત્તા મળી જાય, દેશ ગોળ્યો. નરેન્દ્ર મોદીને હરાવો, ભાજપને હરાવો, એ તમારો ગોલ છે. શું કામ ગોલ છે? ભારતને સુખી કરવા આટલું નહીં, તમારે હાંડ થઈ જવું. તો એ કઈ જનતા તો બેવકૂફ છે જ નહીં સાહેબ. આપણે ગમે એમ કરીએ તો પ્રજા તો એટલી બધી ઇન્ટેલેક્ચ્યુઅલ હતી જેની સીમા નહીં. એ લોકોને શું કરે, એ બોલે નહીં, કારણ કે હવે બોલીને કોણ બગાડે સાહેબ. આમાં ટુંડે મતીર ભિન્ના, દરેક પોતપોતાની રીતે વૈચારિક રીતે સક્ષમ છે. એને જ્યારે મોકો મળે ત્યારે એ મત આપી આવવાનો. એટલે તમે જ્યારે મંચ ઉપર ઇન્ડિયા એલાયન્સ કરો ત્યારે તમારે શરમાવવું જોઈએ ખરેખર તો. કારણ જેની વિચારધારા એક નથી અને એક જ વિચાર છે મોદીને અથવા તો ભાજપને હરાવો અને અમને સત્તા આપો. પણ તમને સત્તા મળવાથી અમારું શું ભલું થાય? અમારું એટલે નાગરિકનું. તમારે કરવું એ જોઈએ. તમારે એટલે કે ઇન્ડિયા એલાયન્સે કે ભાઈ અત્યારે એક તરફ ભાજપ છે તો કે હા આ એના આટલા માઇનસ પોઈન્ટ છે અમારી નજરે, અને અમે ઇન્ડિયા એલાયન્સ છે તો અમે આટલું તમારા માટે કરવા માંગીએ છીએ, ભલે અમારે એવા વિચાર ભેદ હોય તો પણ. એજન્ડા ઈ હોય તો લોકોને ગળે ઉતરે કે ભાઈ અમારા માટે લોકોએ થોડુંક પોતાની વિચારધારામાં સમજોતા કર્યા. એને બદલે મોદીને હરાવો, મોદી હરામી છે, મોદી નીચ છે, એવા શબ્દો પણ વાપર્યા છે મણિશંકર અય્યરથી માંડીને બધાએ. તો સાહેબ ગાળાગાળી કરવાથી, થૂકાથૂકી કરવાથી, બેતુકી વાતો કરવાથી જનતા ભરમાતી નથી. એને બિલકુલ સુસ્પષ્ટ એવું એજન્ડા જોઈએ. તમે શું કરી લ્યો. એટલે અત્યારે જે પણ સ્થિતિ છે કે શક્તિસિંહ ગોહિલે કીધું હોય ભાઈ કોંગ્રેસ કે છે ફલાણું છે ઢીકણું છે, હો વાતની એક વાત, તમે તમારા પક્ષના અસ્તિત્વ માટે લડો તો જનતા શહીદ થવા તૈયાર નથી. તમારે પ્રજાને કંઈક આપવું. અત્યારે મોટા ભાગના લોકો શું કહે અમે પક્ષને વફાદાર છે, એટલે આ પ્રજાને વફાદારીઓ ભાઈ સાહેબ. પક્ષ ગોળ્યો, પક્ષ છે એ ઠીક જ છે. હું કોઈ પણ છાપામાં હોઉં, મારે જર્નલિઝમ જે છે પત્રકારિતા એને વફાદાર રહેવાનું હોય. ટાઇટલ ગમે એવું હોય, આજે હું આમાં છું કાલે એમાં અરે કાઢી મૂકે તો આમાં આવો, તમારામાં ત્રેવડ હોય તો. પણ તમે કમસે કમ જેવા છો એવા દેખાવા જોઈએ. જે છે જર્નલિઝમની વાત કરવી જોઈએ. પછી જેને જે લાગે તે કડવું મીઠું ભગવાન આવું શું, આપણે ઈશ્વરની સાક્ષી, સૂર્યની સાક્ષી, ઈશ્વરના કહીએ ને બ્રાહ્મણના વચને, આપણે હાવ સાચી વાત કરવાની છે. તમને સારું લાગે કડવું લાગે તમારી ઈચ્છા છે. એમ વિપક્ષે એમ કહેવું જોઈએ કે પક્ષ કોઈ પણ હોય, નીતિ કોઈ પણ હોય, અમારી એક માત્ર નીતિ અને એજન્ડા છે જનતાની સેવા. તો કોઈને વાંધો નથી, તમે ગમે એને ગઠબંધન કરો, પણ તમારે સત્તા કાજે ગઠબંધન કરવું છે. અને અહીંયા જે કંઈ અત્યારે હાલે છે એને ખળભળાવી મૂક્યું તો પ્રજા મૂર્ખ નથી, એટલે એટલા માટે એ સ્થિતિ હાલે એમ નથી. જી સર, આપણે જોઈએ તો કોંગ્રેસ પણ હવે છેલ્લા કેટલાક દિવસોથી મજબૂત થવાના પ્રયાસ કરે છે. તો આ રીતે ક્યાંક ને ક્યાંક હવે જે સીધી રીતે કહી શકાય કે આમ આદમી પાર્ટી જોડે જ એમનું હવે કહી શકાય કે એમની સાથે જ હવે લડાઈ થઈ જશે. આ તો બહુ કરુણાજનક વાત છે. પેલા કોંગ્રેસને સામે લડવા માટે વિપક્ષો એક થતા હતા, ભારતીય જનતા પાર્ટી સહિતના, જનતા દળ ને ફલાણા જેટલા પણ વિપક્ષો પ્રાદેશિક પક્ષો હતા એ બધાનો ગોલ શું હતો? કોંગ્રેસને હરાવો, કારણ કે કોંગ્રેસ મેઇન હતું. રાઈટ. પછી હવે શું થયું? પછી કોંગ્રેસ અને ભાજપ આવ્યું, બરાબર, રાઇવલ થયા. હવે સ્થિતિ એવી થઈ ભાજપને હરાવવા બધા વિપક્ષો એક થાય છે. અને એનાથી પણ વધારે દુર્ગતિ છે કે કોંગ્રેસ આમ આદમીને પોતાનો હરીફે માનવા માંડે. એ તો હદ થઈ ગઈ. એટલે એનાથી જ ખબર પડી જાય કે તમારું સ્તર કેટલું નીચે ગયું. એ તમારે આત્મમંથન કોંગ્રેસે કરવું જોઈએ કે તમને આમ આદમી પાર્ટીનો ફરક લાગે, દહેશત લાગે. એનો અર્થ એમ છે કે તમે હજી એ કક્ષાએ ઉતરી ગયા છો, નહીં તો તમારે એ થવું ન જોઈએ ને. 2-3 વર્ષનું છોકરું આપણને કહે હું તમને અંકલ મારી છો, તમને મારી છો હમણાં, તો આપણે શું કરવું જોઈએ? હસવું જોઈએ ને. હા બેટા, હા ભાઈ જાળવજો, આપણે મસ્ત એ બરાબર. પણ ફફડીને ભાગી જાય તો હદ થઈ ગઈ. આ એના જેવું છે. પણ ખેર એ શું છે? આઈડિયોલોજીકલી તમારી પીછેહટ છે. કોંગ્રેસ જનતા એટલે લોકમાન્ય હતી એ નથી, લોકભોગ્ય અને લોકમાન્ય. તમે જનતાની વચ્ચે રહ્યો. તમે વિચાર કરો, ગોપાલ ઇટાલિયામાં ક્યાં કઈ શંખચક્ર ગદા પદ્મ ધારણ કરીને આવ્યા છે?
નહીતર આયાતીનો મુદ્દો કે એ સુરત રહે છે ને અહીંયા વિસાવદરમાં ક્યાં એનું પોતાનું ઘર કંઈ છે તો પણ હાલે છે ને. શું કામ? બધાને ખબર છે કે નેતા તરીકે એટલે ખેડૂતના નેતા તરીકે ગોપાલ ઇટાલિયા છે જેમાં કોઈ શંકા નથી. એવી રીતે કોંગ્રેસે જનતાની વચ્ચે રહીને કામ કરે તો આ દુર્ગતિ ન આવે, પણ એ નથી અને એને પેપર પોલિટિક્સ, ઓફિસ પોલિટિક્સ, પેલેસ પોલિટિક્સ એ જ કરવું છે અને અંદરો અંદર માહો માહ એટલી બધી માથાકૂટ છે. એટલે જનતા એવું ઈચ્છે છે અને એટલે એની આ દુર્ગતિ થઈ કોંગ્રેસની. હવે નવું જે એ કહે છે, રાહુલ ગાંધી કહી ગયા, કોંગ્રેસમાં અત્યારે એ ચાલે છે નયા ગુજરાત નઈ કોંગ્રેસ. તો સંભવ સાહેબ બધું જ છે. કોંગ્રેસમાં પણ એકે સારો માણસ નથી એવું નથી, હજારો છે, પણ તમે એને બધાને ભંડકિયામાં રાખ્યા, સો કેસમાં તમે બીજાને રાખ્યા અને આને બધાને ગોડાઉનમાં રાખ્યા. પ્રોબ્લેમ એ છે. જો સારા માણસોને ઊભા રાખે તો કોંગ્રેસ પણ અત્યારે લાઇમલાઇટમાં એને રહેવું અને મહેનત કરવી ન પડે, આપોઆપ આવી જાય. હું તમને એક બે દાખલા આપું. દાખલા તરીકે વિસાવદરમાં પાલભાઈ આંબલિયા, ચાલો એને ઉતારો લ્યો, નામ જાહેર કરે તો ગોપાલ ઇટાલિયાને પણ એક વખત વિચાર તો કરવો પડે જ. કારણ કે પાલભાઈ આંબલિયા કોંગ્રેસ, કિસાન કોંગ્રેસ એવું નહીં, ખેડૂત નેતા છે તો જગ જાહેર છે, માથે ફાળવી બાંધીને ભૂતકાળના તમામ કિસાન લક્ષી મુદ્દાઓ તમે જુઓ, એ પાક વીમાની વાત હોય કે અતિવૃષ્ટિની વાત હોય કે જે ગણો તે ટેકાના ભાવની વાત હોય, પાલ આંબલિયા એ લડવૈયો થઈને હંમેશા નીકળી ગયા છે અને બધા જ છાપાઓમાં એની હેડલાઇન બની છે. ખાલી ગાળાગાળી નથી કરતા, તર્કબદ્ધ આંકડાબદ્ધ વાતો કરે. સરકારે પણ જવાબ દેવો કપરો થઈ જાય. આવો અભ્યાસુ માણસ એ છે, એ રહે છે જામજોધપુર દ્વારકા પંથકમાં, એ જુદી વાત છે. પણ હવે ગોપાલ ઇટાલિયા ક્યાં ત્યાં વિસાવદરમાં રહે છે? ભારતીય જનતા પાર્ટી પણ ક્યાં એવું નક્કી કરે છે કે આપણે વિસાવદરના માણસને જ દેવું? એ પણ વિચારે છે કે ભાઈ ભાવનાબેન, આપણે જસુમતીબેન કોરાટને ઉભા રાખવા દાખલો મેં આપ્યો છે, એને કોઈ મને કોઈએ કીધું નથી ને આને કોઈ ફિક્સ નથી, પણ એ એવું વિચારે છે કે જસુમતીબેન કોરાટને ઉભા રાખવા, ભરતભાઈ ગાજીપરાને ઉભા રાખવા. શું કામ? એ સક્ષમ માણસો છે, કમસે કમ ફાઇટ આપી શકે, સારા માણસો છે અને એ એમ કહી શકે અમારી આ છેલ્લી ટર્મ છે એટલે ત્યાંનું વિસાવદરનું યુનિટ છે એને એમ થાય કે હાલુનભાઈ એક વખત છે ને પછી પાછો આપણો વારો છે જ. આ તો ગોપાલ આવ્યો એટલે આ લોકો ઉભા રહ્યા, ગોપાલ નહીં હોય તો ઉભાનો સવાલ નથી, તો બધું હાલે એમ છે. આ બે રણનીતિ છે. એવું નયા ગુજરાત ને નઈ કોંગ્રેસની જે રાહુલ ગાંધી વાત કરે છે એમાં મેં તમને નામ આપ્યું પાલ આંબલિયા. ઉતારો લ્યો, જીતે હારવું ભગવાનની ખબર, પણ એટલું તો છે કે ફીણ તો આવી જ જાય. જેમ અત્યારે ગોપાલનું નામ સાંભળીને આ બધા ભડકે છે વિપક્ષો, બધા વિપક્ષમાં ભાજપે આવી જાય, શાસક પક્ષ, ગોપાલનો તો વિપક્ષ કહેવાય ને. તો ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે ફફડે છે કે ભાઈ આની સામે કોઈક હરખો તો હોવો જોઈએ. ત્યાં સુધી વિચાર કરે છે કે બને ત્યાં સુધી આ હોળી નાળિયેર કરવું જ નહીં, ટાળવી, ન રહે બાસ ન બજે બાંસુરી. ચોમાસાના બાના હેઠળ પણ જો આ ચૂંટણી ટળતી હોય તો જાન છૂટે, બરાબર. ત્યાં સુધી શું કામ? સક્ષમ ગોપાલ છે. તો તમને એક નામ રમતું ખાલી આપણે મૂકી છે, કોઈ કોંગ્રેસમાં વિચાર આવો હાલે છે કે કેમ, અથવા તો પાલ આંબલિયા આમાં તૈયાર થાય કેમ એ રામ જાણે. પણ દાખલા તરીકે જે નામ ખેડૂત નેતા તરીકે કોંગ્રેસમાં અત્યારે નામ આપણે બજારમાં મીડિયામાં સાંભળીએ કોણ છે? એક જ માત્ર છે, વન મેન આર્મી, જેનું નામ છે ગોપાલ ઇટાલિયા. મૂકો આગળ લ્યો, જુઓ રમઝટ કેવી બોલે. અચ્છા, છોડીએ કે એ જામજોધપુરના છે કે ઓલીકોરના છે, દ્વારકા પંથકના હીરાભાઈ જોટવા, ચાલો જુનાગઢ પંથકના છે. આહિર સમાજ છે જે જુનાગઢ પંથકમાં વધુ સંખ્યા ધરાવે. પાટીદારો એક થાય તો જુદી ઘટના છે, પણ બે બાજુ અલગ અલગ લડત ચાલે છે. તો પાટીદારોમાં કેટલાક ભાજપ ને કેટલાક કોંગ્રેસમાં હોય ને. તો આહિર સમાજ છે એને તમે આ લોકો કહીએ કે હીરાભાઈ જોટવાના નામે. હીરાભાઈ જોટવા ખેડૂતનો નેતા છે, રોટલી પાણી ઠીક છે, બધાને એની સુવાસ એવી છે, રોટલા પાણી પણ ઠીક છે, એની ઉપર બીજું કોઈ આલ નથી અને એ પંથકના છે. લ્યો, હવે આવા માણસને ઉભા રાખે તો આગળ ફાઇટ થાય. કોંગ્રેસની પાસે એમાં શું છે, હું તું ને રતન્યો એ એમ ઈચ્છે કદાચ, દાખલા તરીકે મેં સાંભળ્યું છે અમુક લોકો પાસેથી કે પરેશ ધાનાણી ધારો કે ઉતારે, એટલે ભલા માણા કે જેની બેન ઠુમર, એક તો આયાતી,
બીજું પરેશભાઈ ધાનાણી આપણે જાણીએ છીએ જ્યાં હોય ત્યાં તમે એને કહ્યું ફૂટેલી કારતૂસ આપણી ભાષામાં એનું પછી ન હાલે. તમારી પહેલા બીજા કોઈ નથી, આ એકને એક શું કામ? એ માણસ ભલે ત્રેવડ વાળો હોય ને એને વિપક્ષના નેતા તરીકે જે એને કર્યું હોય તે, પણ જુનાગઢને આખા પંથકમાં તમારી પાસે વિસાવદરમાં કોઈ કોંગ્રેસનો સારો નેતા ન હોય એવું બને ભલામણ. આ જ પ્રોબ્લેમ છે કે તમારે એકને એક વાત જે વસ્તુ અજમાવાઈ ગયા છે ભૂતકાળમાં, અને અહીં રાજકોટમાં શું થયું, જવતલિયો કે શું મેળ પડ્યો, આટલા ભયંકર વિરોધાભાસ પરસોત્તમભાઈ રૂપાલાની સામે ક્ષત્રિય સમાજનો આટલો ભયંકર આક્રોશ કે જેમાં ભારતીય જનતા પાર્ટી પણ હચમચી ગઈ, એવી કન્ડિશનમાં પરેશભાઈ જીતી ન શક્યા. તો તમે ભલામણ ત્યાંથી અમરેલીથી જાઓ, કોઈ જીતવા દે તમને? અને બધાને ખબર છે તેથી પરેશભાઈ હતા અહીંયા રાજકોટમાં આવ્યા હતા, જવતલિયો અત્યારે આ બધું થયું, ક્યાં જવતલિયા? અહીં ઓફિસે નથી, કોઈ દી પરેશભાઈ દેખાતા નથી, કોઈક દી આટો મારવા આવે તો આવે, બાકી ભલે નહીં હારી ગયા પણ તમારું મતક્ષેત્ર હતું ને, તો તમારે આ વાંધો છે. આ કોંગ્રેસમાં પ્રોબ્લેમ શું છે, તમારે જીતવું હોય અથવા તો લડવું હોય ત્યારે તમે બધાને વેવાય વેલાની જેમ બાથ ભળી જાઓ અને પછી જાણે ઓલા કે ને ગરજ મજી પહેચાનતે નહીં, ऐसे मिलते हो जैसे जानते नहीं और सोचा है कि हमको पहचानते नहीं. તો તમે એવું કરો તો પછી પ્રજા થોડી મોરો, બધાને ખબર છે તમે અત્યારે આવ્યા લડવા એટલે મને જવતલિયાથી મને બધું કહો છો, તમે પાછા નથી આવો તમારો ઇતિહાસ છે, કોણ મત આપે? પણ હીરાભાઈ જોટવા ભાગી શકે એમ નથી, એ તો જુનાગઢના પંથકના જ છે, બરાબર. તો અને ખેડૂત છે, બધાને ખબર છે, જગ જાહેર માણસ છે, ઉતારો એવા ભાઈડાને. પાલભાઈ આંબલિયા ભલે મેં કીધું જામજોધપુરના એના છે, માની લ્યો દ્વારકા પંથક એનો વિસ્તાર એ છે, પણ માણાવદર થી માંડીને બધી જગ્યાએ જેટલા ખેડૂત આંદોલન જેમાં પાલભાઈ જ છે મેઇન તો મેઇન. અને એ કિસાન કોંગ્રેસના નેતા છે, એમાં કિસાન શબ્દ જ લાગે છે, જે વિસાવદરનું મેઇન ડીએનએ માં છે. વિસાવદરની ચૂંટણી જેને લડવી કે જીતવી હોય એની ઉપર એક લેબલ તો જરૂરી છે, કિસાન. તો એ આમાં છે. તો કોંગ્રેસે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જે માણસ ખરેખર લાયક છે એને અજમાવવા જોઈએ. હવે તો નયા ગુજરાત ને નવી કોંગ્રેસ થાય, ખાલી સૂત્રોચ્ચાર કરવાથી ઈ તો એનો કોઈ મતલબ નથી. ઈ પછી આપણે કઈ ગયેલા ચૂંટણી ઢંઢેરામાં કે ભાઈ તો જુમલા હે, ચુનાવી જુમલા, એમાં ચુનાવી જુમલા જેવું થાય. નવી કોંગ્રેસનો અહેસાસ તો થવો જોઈએ. અત્યારે જેટલા છે હમણાં જ અત્યારે કોંગ્રેસમાં શું હોબાળો ચાલે છે ખબર છે? રાહુલ ગાંધી આવીને નવી કોંગ્રેસ વાળી વાત કરીને ગયા ખરા, અત્યારે જ સમાચાર આવ્યા છે કોંગ્રેસમાં સળવળાટ છે કે તમે વાત નવી કોંગ્રેસની કરીને ગયા, પણ જેટલી સમિતિ આ નિરીક્ષકોનીમાં, એ નિરીક્ષકોમાં બધા એવા જ લોકો છે જેની ઉપર દાગ છે કે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. લ્યો હાલો, તો ક્યાં નવું આવ્યું? તમે બોલો છો એવું કંઈ થતું તો છે નહીં. એટલે આખી રણનીતિ જેને સ્પષ્ટ નથી કોંગ્રેસની. જો કોંગ્રેસ પણ સિરિયસ હોય આ બાબતમાં, હાલાકી હજી એને કંઈ ગોઠવણ નથી થઈ, એવું ચાલે છે નજીકના ભવિષ્યમાં એવું કરવા માગે છે, જેમ અત્યારે તારીખ વારીખ આપી છે રાહુલ ગાંધીએ કે અમે અમુક એટલે અઠવાડિયે 10 દિવસમાં બધા જિલ્લા પ્રમુખોની રચના કરી દેશું, એટલે નિમણૂક કરી દેશું, પછી પ્રભારીઓને જવાબદારી સોંપી છે, બધું છે પણ છે ખરું ઓન પેપર, હજી ફિલ્ડમાં કાંઈ છે નહીં. ત્યાં ચૂંટણી આવવા માંડી છે, એટલે નયા ગુજરાત નવી કોંગ્રેસ એમ ચુનાવી જુમલાની જેમની લોકોને ખબર પડવી જોઈએ કે આ વાત બરોબર છે. કલ્પના ન હોય એવા ઉમેદવારને તમે ઊભા રાખો તો માનવા આવે. જેમ કે જુનાગઢ મહાનગરપાલિકા એ કબજે કરવી હતી એક સમયે, કોંગ્રેસે શું કર્યું, ભાવનાબેન ચીખલિયા જેવા 5 ટર્મના સંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી એને કોર્પોરેટરની ચૂંટણી લડાવી. આ ભયંકર કહી શકાય, આવું ક્યાંય પ્રયોગ નથી થયો. તો એ જે કિલિંગ ઇન્સ્ટન્ટ કહેવાય, મરણીય થવું, મરણિયા થવાની વાત, કે ક્યાં કેન્દ્રના મંત્રી ક્યાં કોર્પોરેટર, વિચાર તો કરો. પ્રિન્સિપાલને પટાવાળા બનાવવા જેવી વાત છે, તો બનાવ્યા એને શું કામ? એને કોઈ હિસાબે જીતવું છે. એવું જ્યારે જીતવાની એક ઇંગ્લિશમાં એક શબ્દ છે ડેથ વિશ, મૃત્યુની ઈચ્છા. એ ડેથ વિશ જે છે ને મૃત્યુની ઈચ્છા, એવી તમારી જીતવાની વિશ હોવી જોઈએ, પેશન, જનૂન, કે ગમે એમ થાય આપણે આ જંગ જીતવો છે. એ જંગ જીતવો હોય તો આવા કલ્પનાતીત પ્રયોગો તમારે કરવા જોઈએ, પરંપરાગત નહીં. હવે એવું કરે તો વિસાવદરમાં કંઈક નવો ખેલ થાય, નહીતર અત્યારે જે છે એ કોંગ્રેસે ઊભો રાખશે, આમ આદમીએ તો ઊભો રાખી જ દીધા છે, અને ભારતીય જનતા પાર્ટી જાહેર નથી કર્યો, પણ હવે એને થોડુંક હળવું થઈ જાય કે આ બે બાધે. એમાં સ્વાભાવિક કે બે વાંદરાની લડાઈમાં હંમેશા
તમે જાણો છો, બે બિલાડી તમે વાંદરો જ ખાટી જાય, એના જેવું થવાનું. જી તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક વર્ચસ્વની લડાઈ છે તે હાલ વિસાવદર તરફ દેખાઈ રહી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.